હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે તહેવાર માટે એકદમ સોફ્ટ, સ્વાદિષ્ટ અને દાણેદાર મોહનથાળ ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. ચોક્કસ માપ સાથે અમુક ટિપ્સને ફોલો કરવામાં આવે તો કોઈપણ જાતની મિલાવટ વગરનો બિલકુલ ચોખ્ખો અને બહાર મળે એના કરતાં પણ સ્વાદિષ્ટ મોહનથાળ ઘરે સરળતાથી બનાવી શકાય, એ પણ બહાર મળે એના કરતાં ઓછા ખર્ચમાં. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મોહનથાળ બનાવવા માટે મેં અહીં અડધો કિલો એટલે કે 500 ગ્રામ કરકરું બેસન લીધું. બેસન પહેલાં જ ચાળીને પાછું પેકેટમાં લઈ લીધું હતું, માટે ફરી ચાળવાની જરૂર નથી. ઇન્સ્ટન્ટ માવો બનાવવા માટે આશરે પોણો કપ વજનમાં 100 ગ્રામ મિલ્ક પાવડર લીધો, એ આ વાસણમાં લઉં છું. ચાસણી એટલે કે સુગર સિરપ બનાવવા માટે 2 કપ ભરીને વજનમાં 450 ગ્રામ ખાંડ લીધી, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. 10 નંગ નાની ગ્રીન એલચી લીધી, એના દાણા કાઢીને અધકચરા વાટી લઈશું. પોણો કપ હૂંફાળું દૂધ લીધું, એમાંથી અડધો કપ મિલ્ક પાવડરમાં ઉમેરું છું. બાકીનું પા કપ લોટમાં ઢાબો દેવા માટે વાપરશું. હવે મિલ્ક પાવડર સાથે દૂધ સારી રીતે મિક્સ કરી લઈએ. એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે દૂધમાં મિલ્ક પાવડર મિક્સ કરી લીધો. હવે આ ઇન્સ્ટન્ટ માવો તૈયાર છે. હમણાં એને ઢાંકીને સાઈડમાં રાખું છું. હવે બાકીના પા કપ દૂધમાં 4 ટેબલસ્પૂન દેશી ઘી ઉમેરીને બંનેને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી આ મિશ્રણ મોહનથાળ બનાવવા માટે કરકરું બેસન લીધું, એમાં ઉમેરી દઉં છું. એટલે કે આ મિશ્રણ વડે લોટમાં ઢાબો દઈશું. લોટમાં ઢાબો દેવાથી કણી થશે. લોટને બંને હાથ વડે આ રીતે મસળી લઈશું, એટલે એના કણકણમાં દૂધ અને ઘીવાળું મિશ્રણ સમાઈ જાય. લોટને હલકે હાથે દબાવી દઉં છું. ત્યાર પછી આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને 5 મિનિટ માટે સાઈડમાં રાખું છું. આશરે 5 થી 6 મિનિટ થઈ ગઈ, માટે આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. લોટમાં ઢાબો દીધો હતો, એના વડે એ સારી રીતે પલળીને ફૂલી ગયો. હવે આ લોટને ચોખા ચાળીએ એ ચાળણામાંથી અથવા આવી કોઈક ચાળણી હોય એમાંથી ચાળી લેવો, એટલે એમાં મોટી કણી હોય એ ભાંગી જાય અને એક સરખો કણીદાર લોટ આપણને મળે. લોટ ચાળી લીધો એટલે હવે આ એક સરખી સોફ્ટ કણીવાળું બેસન તૈયાર થઈ ગયું. હવે આ લોટને શેકી લઈએ. એના માટે બીજી તરફ એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં મેલ્ટ કરેલું ઘી 1 પ્લસ બીજું પા કપ, ટોટલ 2.25 કપ વજનમાં 250 ગ્રામ લઉં છું. ઘી સાધારણ ગરમ થાય ત્યાર પછી એમાં ઢાબો દઈને તૈયાર કરેલું કરકરું બેસન ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસ ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ રાખીને ફ્રાય પેનમાં હલાવતા રહેવું, એટલે એના તળિયામાંથી બેસન દાજી ન જાય. જેમ જેમ આ બેસન શેકાશે તેમ તેમ એમાંથી સારી સુગંધ આવશે. ધીરે ધીરે એનો કલર બદલાવા લાગશે અને એ હલકું પડી જશે. કન્ટિન્યુ હલાવતા રહીને થોડીવાર માટે બેસન શેકી લીધું, એટલે હવે હલકું પડી ગયું. એમાં ઘી છૂટું પડવા લાગ્યું. હજુ એનો કલર બદલાય ત્યાં સુધી શેકી લઈએ. બેસન શેકાયું એટલે પહેલાં કરતાં થોડું ઢીલું થઈ ગયું અને એમાંથી ઘી છૂટું પડેલું દેખાય છે, માટે આ ટાઈમ પર એમાં 1 ટેબલસ્પૂન જેટલું મેલ્ટ કરેલું દેશી ઘી ઉમેરું છું. આમ પાછળથી ઘી ઉમેરીએ એ બેસનમાં ઓબ્ઝર્વ નહીં થાય અને છૂટું જ રહે, એટલે મોહનથાળ એકદમ સોફ્ટ બને. ટોટલ 18 થી 20 મિનિટ માટે બેસન શેકી લીધું, એટલે હવે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો. આનાથી વધારે એને શેકવાની જરૂર નથી, નહીં તો બેસનમાં કડવાશ આવી જાય. માટે આ ટાઈમ પર તૈયાર કરીને રાખેલો ઇન્સ્ટન્ટ માવો આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ઇન્સ્ટન્ટ માવો ઉમેર્યા પછી કન્ટિન્યુ હલાવતા રહીને 4 થી 5 મિનિટ માટે બેસન શેકી લીધું, એટલે એ થોડું ડ્રાય થઈ ગયું અને એનો કલર પણ પહેલાં કરતાં બદલાઈ ગયો, તમે જોઈ શકો છો. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું અને હમણાં આ ફ્રાય પેન ગરમ છે, માટે થોડીવાર એમાં તવીટો ફેરવતા રહેવું, એટલે તળિયામાંથી બેસન દાજી ન જાય. આમાં 1 ટેબલસ્પૂન જેટલી બદામની કતરણ ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી આ ફ્રાય પેન સાઈડના સ્ટવ ઉપર ટ્રાન્સફર કરી દઉં છું
અને આ સ્ટવ ઉપર ચાસણી બનાવવા માટે કઢાઈ ચઢાવું છું. કઢાઈમાં 2 કપ ખાંડ લીધી હતી, એમાં 1 કપ ભરીને પાણી ઉમેર્યું. સાથે આમાં 1 ચપટી જેટલા કેસરના ટાર અને ઇલાયચીના દાણા કાઢીને અધકચરા વાટી લીધા હતા, એ ઉમેરું છું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કઢાઈમાં ચમચા વડે હલાવતા રહીએ એટલે ખાંડ જલ્દી ઓગળી જાય. તમે જોઈ શકો છો હવે આ ચાસણીમાં 1 ટાર થાય છે, પણ હજુ આ પાક્કો 1 ટાર નથી, માટે થોડી વાર થવા દઈએ. આ ટાઈમ પર ચાસણીમાં 2 ટીપા જેટલો ઓરેન્જ ફૂડ કલર નાખું છું, એટલે મોહનથાળ મીઠાઈવાળાને ત્યાં મળે બિલકુલ એવો જ દેખાય. હવે થોડી વાર પછી ચાસણીમાં પરફેક્ટ 1 ટાર થવા લાગ્યો, માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને ચાસણીવાળી કઢાઈ અહીંથી સાઈડમાં ઉતારી લઉં છું અને હવે અહીં શેકેલા બેસનવાળી ફ્રાયપેન મૂકીને એમાં ચાસણી ઉમેરી દઉં છું. ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને શેકેલા બેસનની સાથે ચાસણી સારી રીતે મિક્સ કરી લઈએ. જેમ જેમ બેસનમાં ચાસણી ઓબ્ઝર્વ થશે તેમ તેમ આ મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગશે. બેસનમાં આ પ્રમાણે કન્ટિન્યુ એક જ દિશામાં ટવેટો ફેરવીને ઘૂંટી લેવાનું, એટલે એમાં એક પણ લમ્પ્સ ન રહે. લગ્ન પ્રસંગોમાં રસોઈયા જ્યારે મોહનથાળ બનાવે ત્યારે તેઓ પણ આ જ પ્રોસેસ કરે. આમાં ચાસણી સારી રીતે મિક્સ થઈ ગઈ, માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું અને આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી એમાં હલાવી લઉં છું. ત્યાર પછી આ મોહનથાળના મિશ્રણને સેટ કરવા માટે થાળીમાં બટર પેપર અને ઘી લગાવીને તૈયાર રાખ્યું હતું, એમાં કાઢી લઉં છું. મિશ્રણમાં ચાસણી પચી અને એ થોડું ઘટ્ટ થયું એટલે એમાંથી ઘી છૂટું પડી ગયું, તમે જોઈ શકો છો. થાળીમાં મોહનથાળના મિશ્રણને સરખી રીતે ફેલાવીને ઉપરથી ફ્લેટ કરી લઈએ. થાળીને 2 થી 3 વાર ટેપ કરું છું એટલે એમાં એર બબલ્સ હોય તો નીકળી જાય. ત્યાર પછી આ થાળી કમસે કમ 7 થી 8 કલાક માટે આમને આમ સાઈડમાં રાખું છું, એટલે મોહનથાળ સારી રીતે જામી જાય. મોહનથાળ સાંજે બનાવ્યો હતો અને હવે સવાર સુધીમાં સારી રીતે જામી ગયો, માટે થાળીની કિનારી સાથે ચપ્પુ ફેરવી લઉં છું એટલે ત્યાંથી એ અલગ થઈ જશે. ત્યાર પછી આ થાળીની ઉપર એક બીજી મોટી સાઈઝની થાળી પલટાવીને રાખું છું. હવે નીચેની થાળીને ઉપર લઈને એના પાછળના ભાગ પર હાથ વડે ઠપઠપાવીએ એટલે એમાંથી મોહનથાળ અલગ થઈ જશે. હવે આ મોહનથાળની ઉપરથી બટર પેપર કાઢીને હટાવી દઉં છું. ત્યાર પછી એની ઉપર સિલ્વર વરખ લગાવીને મોહનથાળ સજાવી લઉં છું. આ બિલકુલ ઓપ્શનલ છે, તમારે મોહનથાળ સજાવવા માટે સિલ્વર વરખના બદલે બદામ પિસ્તાની કતરણ લેવી હોય તો લઈ શકાય. આ રીતે સિલ્વર વરખ લગાવી એટલે મોહનથાળ દેખાવમાં સારો લાગે. હવે એને નાની સાઈઝના ચોરસ ટુકડામાં કાપી લઉં છું. મેઝરમેન્ટ કરીને મોહનથાળ એક સરખા ચોરસ ટુકડામાં કાપી લીધો. સુપર ડિલિશિયસ એકદમ સોફ્ટ અને દાણેદાર મોહનથાળ તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટમાં બેસ્ટ આ મોહનથાળ, એટલો સોફ્ટ કે મોઢામાં મૂકતાની સાથે તરત જ ઓગળી જાય. દાંત વગરના હોય એ તો આરામથી ખાઈ શકે, ચાવવાની જરૂર પણ ન પડે. એકવાર આ રીતે મોહનથાળ બનાવીને એક સ્ટીલના ડબ્બામાં ભરી દઈએ તો ફ્રીઝની બહાર રાખીને કમસે કમ 10 દિવસ સુધી અને ફ્રીઝમાં રાખીને 22 થી 25 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. તહેવાર માટે આ મીઠાઈ પહેલાં જ બનાવીને સ્ટોર કરી શકાય. એકવાર આ રીતે તમે મોહનથાળ બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને મહેમાનો પણ તમારી તારીફ કરશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.